કરશો એટલું વધારે સારું. ભૂમિ પૂર્વાનંત દેવતાભ્યો નમઃ. ધ્યાયે ધ્યાનમ સમસ્ત ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ત્યાં અંદર પૂજન ચાલુ કરી દેજો શાસ્ત્રીજી. ત્યાંથી થઈ જાય એટલે મને થોડું અનુસંધાન આપજો. કચ્છ હનુમાન બિરાજમાન છે કચ્છ થોડીવારમાં અને બધા ભક્તજનો અહીંયા બિરાજે પોતાનું જીવન ધન્ય બનાવે છે. સાધુ સંત કે તુમ રખવાડે અસો નિકંદ રામ દુલારે અષ્ટસિદ્ધિ અસુબદ્દીન જાનકી માતા. અને આ બાપુ કૈલાસવાસ કિશોર બાપુને પણ આની સેવા કરી અને હનુમાનજી આજે એમને પણ પસંદ થયા. એમને પણ જય મારુતિ, જય હનુમાનજી, जय श्री राम. तो आ तो जो लिखा है भाग्य में वही पाता है, भोले के दरबार में सबका खाता है. आज सतसूर्ति दादव नटराज नाम नमो नमः शंकर शंकर पिता नटराज. तो આજના બધા હમણાં થોડી વારમાં આ જે સૂક્ષ્મ રૂપ શિવ દેખાવા વિકટ રૂપ સામાન્ય ચોકમાં એક નાનું એવું મકાન એમાં ત્યાં મહેલમાં પધાર્યા છે હનુમાનજી મહારાજ રાજકોટનો. એમાં અમારું બોરિયા પરિવાર શ્યામ ગ્રુપ નારાયણભાઈ એ તો મારો ભાઈબંધ છે, બાલાભાઈ છે, જાગાભાઈ છે, હીરાભાઈ છે, અમારો દીનુ છે, અમારો રોહિત છે અને આ અમારો લખન જે સીતારામની બંડીવાળો બાવો હવે નથી થવું એનો લઈ ગયો લાવ્યો એ બગદાણાનો બાવો. અને એ બાવલીઓ આજે બિરાજમાન છે એ લખન સિદ્ધપુરા સ્વર્ગ તરફથી. અને અને રામ દરબાર એટલે રામ દરબાર સીતારામ લક્ષ્મણ સહિત બંધુ પવન કુમાર કૃપા કટાક્ષ બિલો કે મોર પૂરણ કરવું પચાસ. રામ દરબાર પણ અહીંયા બિરાજમાન થશે. અને હનુમાનજી મહારાજ હમણાં જ ગોંડલના કૃષ્ણભંજન હનુમાનની ત્યાંથી જઈ અને આ કૃષ્ણભંજન હનુમાનની મુલાકાત આવ્યો છું. કારણ કે આ તો કહેવાને આવ્યો છું, કરગરબા નથી આવ્યો બીજાની જેમ આ જીવન અનુસરણ નથી. હે દયાના સાગર, હે હનુમંત, હે બજરંગ, હું તારામાં ડૂબવાને છું, તરવા નથી. તો આજના પ્રસંગે અમારો શ્યામ પરિવાર નારાયણભાઈ બિરાજમાન છે, રોહિત અને બધા એમનો પરિવાર અહીંયા આ મંદિરની અંદર આ પ્રતિષ્ઠા માટે પધારે છે. બધા અહીંયા બધાને મહેમાન આજે રાજકોટમાં સામાન્ય ચોકમાં મારુતિ આજે બિરાજમાન થશે. અંજની પુત્ર પવનસુંદરામાં આજે બિરાજમાન થશે બધા ભક્તજનો. અને શનિવારે મંગળવારે ગમે ત્યારે એને દર્શન કરવા આવી અને પોતાનું અંદર શાસ્ત્રીજી મને જરાક સૂચન કરજો, અનુસંધાન આપજો કે કામ કેટલે પહોંચ્યું છે. હા, અને આપણે જે હનુમાનજી મહારાજની નવી મૂર્તિ જે બેસાડવાના છે એના દાતા શ્રી હીરાભાઈ, દેવાભાઈ બોડિયા અને તથા એમનો પરિવાર બધો અહીંયા ઉપસ્થિત રહે. અને જ્યારે હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિમા અંદર પ્રતિષ્ઠિત કરવામાં આવે ત્યારબાદ સૌપ્રથમ પહેલી પૂજાનો લાભો એ બોડિયા પરિવારને આપણે આપવાનો છે. આજે રાજકોટના સામે અહીંયા હનુમાનજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા હમણાં થોડી વારમાં થવાની છે. અને બરોબર 12:15 વાગ્યા સુધીમાં બિરાજમાન થશે. એ તો હનુમાનજી તો હાજર જ છે, પણ એક આપણી વિધિ પ્રમાણેની પ્રાણ પ્રતિષ્ઠા એ તો હાજર અમર છે. એનો જન્મ હાજર અમર હનુમાનજી બિરાજમાન છે ગમે ત્યારે. આજના એક મહાપ્રસંગ, મહામહોત્સવ, જન્મોત્સવ રામ ભગવાન આજે પધારી અને બધા આજે પોતાનું જીવન નારાયણભાઈ બોરિયા અને આજે જે હનુમંતની મૂર્તિ અહીંયા બિરાજમાન થશે તે હીરાભાઈ બોરિયા તરફથી, જાગાભાઈ, રતો અમારો રતાભાઈ, દર્શનભાઈ શાસ્ત્રીજી રજતની બાલાભાઈ બોરિયા, રોહિત, દિનેશ બધા અહીંયા આજે ભગવાન ભજનલાલ બાપાની મૂર્તિ લખન
રાજપુરા તરફથી સ્વર્ગસ્થ લખનભાઈ તરફથી અહીંયા આજે બિરાજમાન છે. રાજકોટથી ખુશીરાજભાઈ દેશરામ જય બજરંગ જય હનુમાન. હવે એક બધાને નમ્ર નિવેદન છે કે મૂર્તિ માટે થઈ અને બહુ ઝાઝા જણા નહીં આવશો. જે પૂજામાં બેઠેલા યજમાનો છે એ દેખાય તો આનંદ આવે. આજે અનેરું ભક્તિનો મહાસાગર ઉમટો છે અને બધા ભક્તિ સાગરમાં હનુમાનજીના ચરણોમાં વંદન કરી અને બધા પોતાનું જીવન ધન્યવાદ. રાજકોટથી તુલસીરાજ અહીંયાથી સૂચન આવ્યું છે કે હેમાંશુભાઈ, એક ચોકમાં ગિરીશભાઈ